બનાસકાંઠાના પાલનપુરમાં 11 હાથી અને 11 ઘોડાઓ સાથે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હનુમાન ટેકરીના ગણેશ યુવક મંડળે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી। ત્યારે આજે ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડ્રોનના માધ્યમથી પુષ્પ વર્ષા કરવામાં આવી। સાથે જ હાથી અને ઘોડા સાથે વિસર્જન યાત્રાએ પણ આકર્ષણ જમાવ્યું, જ્યારે યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। ઊંઝામાં ઉમિયા માતા મંદિરના ધજા મહોત્સવનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં ઉમિયાના દર્શને પહોંચ્યા બાદમાં ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો અને ધજા ચડાવવામાં આવી। મુખ્યમંત્રીએ 1868 બહેનોની ઝવેરા યાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે ઉમિયા બાગ ખાતે ઉછમણીના દાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો। આ સમયે મુખ્યમંત્રીએ વિરાસત સમા મંદિરોને સ્વચ્છ રાખવાની પણ અપીલ કરી। તો કાર્યક્રમમાં સંબોધન સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, મુખ્યમંત્રીને કોઈ ગુસ્સો અપાવે તો હું તેને ઇનામ આપીશ। કડવા પાટીદાર સમાજની કુળદેવી માં ઉમાનો આજથી મહોત્સવ ચાલુ થાય છે। ધજા મહોત્સવ આજથી શરૂ થયો છે। મુખ્યમંત્રી દ્વારા આ મહોત્સવની શરૂઆત થઈ છે। આપ જોઈ શકો કઈ રીતે મોટી સંખ્યાની અંદર ઝવેરા સાથે મહિલાઓ મહોત્સવમાં જોડાઈ છે। અહીંયા સમગ્ર ગુજરાતમાંથી આજે મોટી સંખ્યાની અંદર લોકો ઉમટ્યા છે। જોઈ શકો હાથમાં ઝવેરા છે અને આ તમામ માથે ઝવેરા ઉપાડીને નીકળ્યા છે। બેન, શું કહેશો આજનો આ મહોત્સવ અને ખાસ કરીને ઝવેરા? ઉમિયા માત કી જય। ઊંઝા ઉમિયા સંસ્થાને 1868 વર્ષ પૂરા થયા। એ રીતે અહીંયા ઝવેરા યાત્રા કાઢવામાં આવી છે। બહેનોમાં ખૂબ ખૂબ આનંદ છે। બહેનો માતાજીએ બી પણ સરસ, રાત્રે વરસાદ આવતો તો અત્યારે સરસ મહેર કરી છે। બોલ શ્રી ઉમિયા। કેટલા ઝવેરા લે? 1868 ઝવેરા વાયા છે। આ વખતે માતાજી ઉમિયા માતાના આ પહેલો પ્રસંગ એવો છે કે જે માતાજીનો ધજાનો પ્રસંગ છે। તો આપ સમજી શકો છો 1868 આ ઝવેરાઓ સાથે મોટી સંખ્યાની અંદર મહિલાઓ આ મહોત્સવમાં જોડાઈ છે। સમગ્ર ગુજરાતમાંથી માં ઉમિયાના ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને આ મહોત્સવને મનાવવા રંગે ચંગે ઊંઝામાં પધારી રહ્યા છે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા। બધા મંદિરો ઉપર ભક્તો ધજા ચડાવતા હોય છે, એટલે અમારા ઊંઝા ઉમિયા માતાના ટ્રસ્ટીઓએ, કાર્યકરોએ નિર્ણય કર્યો કે આટલું મોટું ઉમિયા માતાનું જ્યારે શ્રદ્ધાનું સ્થાન અહીંયા છે ઊંઝામાં, તો અહીંયા પણ ભક્તોને ધજા ચડાવવાનો લાભ મળે, આનંદ મળે અને પુણ્ય પ્રાપ્ત કરે એવી વ્યવસ્થા શરૂ કરવી જોઈએ। આ વર્ષે ઉમિયા માતાને 1868 વર્ષ પૂર્ણ થાય છે, એટલે ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો કે આજથી આવનારા દિવસો દરમિયાન 1868 ધજાઓ ઉમિયા માતાના મંદિર ઉપર ચડાવવામાં આવશે અને એ માટેની ઉછામણી કરવામાં આવી અને લગભગ 4 કરોડ રૂપિયા કરતાં વધુ રકમનું દાન સંસ્થાને પ્રાપ્ત થઈ ચૂક્યું છે। આજે એનો શુભારંભ હતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીંયા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી।